गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा, आके यहाँ रे, आके यहाँ रे। બાપને મારા દંડા મેં તો ખા અંડા ખાકે ગયા રે ખાકે ગયા રે અરે બે બાપ દીકરો બંધ કરો ને યાર, એટલો બેહવા આવ્યો હોય, બંધ નહીં કરતા. તમારું બાપુ ચાલુ જ કરી દો ડાયરેક્ટ. અલે હું કેટલો મોટો સિંગર હતો પેલા. એ સિંગર ગાયન તો અમારે હે ને દાદા ગાતા હતા. જોયા તો દાદા કહેતા હતા. હતા. હા, તમે શું ખાઓ? બતા બતા બતા. ગાજો એ ધૂણી રે નખાવી દેલી અમે તારા નામની, અમે તારા નામની. હે ધૂણી રે નખાવી દેલી અમે તારા નામની. એકલા બાપ રે, આના બંધ કરે. તું ચાલુ છે બાપ. આ 10 મિનિટ ચોથી પાકી જોશે આવા ગીતો લઈ એ એના ચો કહેતો તમે બે આ બાપ ગીતો દીકરો હરખા જ છો. આ ભજન કહેવાય. એ ગાવાનું એટલે ગીત જ કહેવાય કે. ભજન કેવાય ગીત તો ભજન અલગ આવે આજે હું ગીત ગાતો હતો ને 2025 નું હતું. હવે એ તો મારા દાદા એ તંબુરો લઈને ગાતા હતા, હું કહું હું વળી. એટલે એ બધા તમે ચૂપ રહો ને યાર. દાદા રિક્ષા ઊંધી હરગાઈ ઊંઘી સંભળો. બધા બંધ થઈ જજો, ચૂપચાપ બેરો. એટલે પણ શું કરવાનું તાર? એટલે અહીંયા બેહી રહો ને યાર, વાતો કરવાના છો, વાતો કરવા. ગીતો બીતો ચાલુ છો, મંડી પડે હોય યાર. એટલે મારે ગીતો ગાવાનો અવાજ છે તો હું ગીતો ગાઉં છું મસ્ત 2025 ના. તું તારો દીકરો એ હરખા જ છો. ચાર હોય તને રસ્તા મળતા મળતા ગીતો જ ગાતા હોય. ભજન કે બરોબર ના કહેવાય એને એ ગાતો તો એ 2000. બસ લે. અરે બંધ કર ને, તું મારા કાનમાં તોડી નાખે એટલો અવાજ કરે છે. પણ બંધ નહીં કરતો. સચિન હતું એક તો આ બોલે ને કાંઈ બોલે. બે બાજુ બોલો છો એમ ના. આ તું આજે કાર જોશો ને, મને લાગે બૈરાનો માર ખાઈને જ આવ્યો લાગે છે. લે આ પીટુ હું કેવું યાર. એ તો આ નવા નવા લગ્ન થાય ને તારા ખબર પડે આપણા શું થાય. કેમ? એટલે એમાં થી એવું કમ મેઠું લેવા મોકલેલો ભાઈ. હા, લાવ્યો શું ખબર છે? શું આવ્યું? પૂરું જોરદાર એક નંબર પૂરું હસો હાલે. તમાર બહાર આવે ને તાર કહેજો. રોવાનું આ છોડ જોઈ ને હા. હાય, હસો પણ. આવા ઉપર એટલે પણ જે આ પેલા એ મુઠા ડોશી તો અમારી સવારે 5 વાગે ઉઠી જાય, મારા 3 બલજાને પૂર ચારો એ બધું કરે અને પછી હે ને આમ ઉઠાડે મને 5 વાગે અને પૂર ચારો કરી અને પછી મને કડક મેઠી ચા પીવડાવો અને પછી મને મોકલા. આમ કડક થઈને પછી જઉં ચેતમ તો શાંતિ રાખો, બે જણ શાંતિ રાખો. અને જો, આ એક બૈરાનું ગુલામ અને એક બૈરાનું હે ને એ બધું કીધેલું માના. એ જૂના જમાનાની પેઢી છે. અને ઓહ. તું નવો આ છે ને? નવા જમાનાની છે. કીધેલું. પણ તમાર બાપ દીકરા ચમ કાઢી મૂક્યા બારી કે પેલા? એટલે અમે તો ફરવા હતા. ના ના ફરવા ને કાઢી મૂકેલા હો. અમને કાઢ્યા મૂકો. અમને ઓછું કરે. અને હા, જો હું તો છે ને ત્યાંથી આમ નીકળું ને તો કઈ તમારો કોટ આમ ઊંચો નહીં, નીચો છે. એટલે હું છે ને આમ ખાલી જોઉં ને ત્યાં તો તમે અમે કપડા ધોતા હોય, વાસણ ધોતા હોય. એટલે દેખાય બધું મને. વળી એવું હતું હોય. આટલી ઉંમર છે તો હોય તમને આટલું કામ કરે બાકી મને તો કડક ચા પીવડાવે. શું જાણે હોય. એવું હતું હોય. અને આને જો અત્યારે ધોઈ ધોઈ મોકલી દીધો. એ વગર કાબુ હે. એક જ ભૂલ થઈ છે, કઈ નહીં. રોજ રોજ ભૂલ થતી અમાર. હવે તું એ રહે ને ભાઈ. અરે એના સારી વાળી રિક્ષા લઈને બે એ બાપ દીકરા છે ખબર છો રખડ રખડ કરો એમ કહો. બસ આખો દાડો ત્યાં પગાડવી ગયો. અમે તો ફરી હતા. અમને તો મસ્ત અમારા આખો દિવસ ફરવાનું. એ બાપ દીકરા હરખા પેદા થયા છે ખબર હો. એટલે મુકાભાઈ, હા, એટલે તમારા છોકરાને બુદ્ધિ જેવું છે કે નહીં યાર? એટલે કેમ એવું કેવું બુદ્ધિ નહીં રે? એટલે મારા હાડું ખેતરનું કામ કરે, મજૂરી કરીને બિચારા કરો ને એક્ટિવા લાયા બરાબર નવું. હા, અને ઉગલું માર્યું તે આગળનું લાઈટ ને બાઈટ બધું તોડ નાખ્યું. બને પડતી જા મૂર્ખા. અરે મને છે ને એક્ટિવા આગળ પડ્યું છે ને મને ખબર નથી કે કૂતરો આવે નથી, મેં ધક્કો મેલી તે સીધી એક્ટિવાના પેલો કાચ ને ભાઈ બધું તૂટી ગયું. લે મૂર્ખા, ખબર પડે યાર. કૂતરા કરી દો એક્ટિવાની તોડ નાખી દે પેલા એક્ટિવા. મન કૂતરો જોઈએ એટલે મને મારવાની ઈચ્છા થઈ જાય. મારે યાર મારે હાડું નું કેટલું વાપરવું પડ્યું યાર. લે એવો કંટાળો મૂર્ખા એ તો. અલ્યા પણ તું એ પેલા હાથમાં જ નહીં રાખ્યો તો પછી હું ત્યાં પર શું કરવું? શું થયું લે લગા? લે મુકા અવાજ આવે તો કી અવાજ આવે, જો ભયાનક ભયાનક અવાજ આવે. અરે કાકા આગળ કઈ સળગે છે. એટલે ઓ લે કોક લાગે હે. તો બાજુ કોક પડ્યું દેખાય તમને?
ઓલે મોબાઈલ છે એ તો ચાલો જઈને જોઈશું આપણે જોડે. એ મૂર્ખા જવાતું હે કેમ લે? આ તો બધી મોબાઈલ ના આ બધું બતાવવાનું તો સ્કીમો હોય આ ઓના ઉપર ઝંડા હે ને તો તમને બેને પકડી પાડશે ઈ કાન યા ઘેર ના પકડે લે. અરે પકડી પાડો મુકા ચાલો લે નાવો લે. હા હો ઝંડા હે લે પોળિયા ફત્યા ફત્યા છોડ આ પોલીસોનો જ અહીં યાર. એટલે માર ખાઈ ખાઈને આવે છે ને તું શાંતિ રાખ ને, તું કૂદ કરાયા. એ બૈરાના મારા હવે એટલા નહીં ખાધા બધા ખાયા આખા ગામના. અલે તમે તો હેઠો ભાઈ બેઠા હો. એ બુડા આટલો કોને મારે તમને? અને આટલો પરસેવો ને આટલો તમે હાફો કેમ પેલા? અલ્યા પેલી વાત તો છોડો, છોકરો તમ ગભરાયેલો પણ. અરે મુન્ના શું વાત કરું? કોઈ લંગડા કે નહીં નાકામાં? હા? લે દીવો હરકતો તો બોલ. આ દીવો તો હરગાવારી. આ છોકરો એમાં ગભરાઈ ગયો છે. અલ્યા દીવો હરકતો તો એટલો મોટો દીવો હતો. પણ દીવાનને એને એવી રીતે તમે દીવા નહીં પીવાઈ ગયા? એમને બરોબર. અલ્યા થયું પણ શું? અવાજ એવો આવતો તો ડાકેન જેવો અવાજ આવતો તો. અરે કોકે મસ્તી કરી હે તમને? ભયાનક અવાજ હતો ભાઈ. સાંભળો સાંભળો. એટલે આમાં થયું શું મને ચોખવટ પાડો ચાલ. ચોખવટ પાડો. એટલે અમે જતા હતા. હા. આ છોકરાએ દીવો જોયો. હા. અને કે કાકા દીવો. હા. ગભરાઈ ગયો. બરાબર. એમાં ગભરાઈ ગયો સારી. અને એમાં કઈ એમ અવાજ બવાજ આવે કે તમે કહેતા હતા અત્યારે? આ કીધું ને પેલા કાકા ના કીધું અવાજ એટલો આમ ભયાનક અવાજ, ડાકેન જેવો અવાજ આવતો તો. તું જો ધોપલા પર એવું દેખાય ને આ મુરવાટા ઉભા થઈ ગયા. એક કામ કરો, એટલે આમાં એવું છે કે આગળ છે ને કાળી ચૌદસ આવે છે બરાબર. હા. અને લંગડાનું ઘર ત્યાં આગળ છે, નાકા ઉપર જ છે. હવે ત્યાં એવો કોઈ એક્સિડન્ટ નો અકસ્માત થઈ ગયો હોય કે કોઈની આત્મા રહી ગઈ હોય કે ધરતીની અંદરથી દીવો એવો કઈ નીકળ્યો હોય આત્મા બનીને બરાબર, અને કઈક બન્યું હોય એટલે આ બીવડાવવાનું એવું કઈ કાર ચોઘડ્યું થયું હોય. સાચી વાત. બરાબર. અને આમાં તમને બીવડાયા હોય. હા. બરાબર. વસ્તુ આ બને છે. એટલે એક કામ કરો, એવું હોય તો અમે આવીએ, અમને બતાવો. ના ના અમને બીક લાગે. આપણો તો ખરું પણ આગેવાન થઈ ગયા તમે. પણ આપણો એટલે આ તો તમાર જોડે થયું છે બરોબર. એટલે પેલા લંગડા નાકા ઉપર જ ઘર છે. આવતા જતાનું શું થશે? આજે તમને 4 જણને બીવડાયા, આખા ગામને બીવડાવે. એના કરતા આપણે આની સમસ્યા કઈક લાવીએ. અમે આગળ જઈએ, તમે પાછળ પાછળ આગળ જઈએ ને. છોકરાઓનું ધ્યાન રાખી ના. માઈક આંગળી કીધું તું આ છોકરાનું ધ્યાન રાખ. તમે આગળ જાઓ. હા હેડો તમે આગળ જાઓ. મોટા હોય એ આગળ જાય. તું મોટો હેડો લે જોઈએ જોઈએ હેડ ને. દીવો તો ખાલે. દીવો તો દીવો તો તમે બધું કરીને આવજો. હું આટલું બીવાઉં છું યાર. અરે હું એકને એક જ હું. બધા એક ના એક જ હોય પણ જોઈએ તો ખરું. જોઈએ આપણે એક કામ કરીએ, ત્યાં નજીક જઈએ, ત્યાં જોઈએ શું છે શું નહીં. બરાબર. ના જોવાય લે આઈકન તમે એમ કહેતા હતા કે અવાજ આવો શું આવો? અવાજ આવતો તો છે. આના બહુ પારખા ના લેવાય ભાઈ, આના બહુ પારખા ના લેવાય. એટલે આપણે ચેક કરવા લે જો સાંભળો, ચેક આપણે કરતા બધા કરતા છે ને, ઉપર ના જતા રહીએ. બધા માતાજી માણસ બરાબર. જો બધા હાથમાં છે. હાથમાં માણસ હા, એ તો બરાબર. છે. બધા માતાજી છે. મારી ચીકો બરાબર. મારી વાત બધાનું સારું થવાનું છે. આપણે એક કામ કરીએ, જોડે જઈએ અને આમ આપણને એવું લાગશે, આપણને એવું કઈ અંદાજો આમ લાગે બરાબર કે કોઈ છે કે એવું કઈ છે, તો આપણે બોલે વગર સીધું નીકળી જવાનું. માતાજીનું નામ લઈ. જય માતાજી કઈ ચલો. આપણે શું છે મુન્ના? ચેક પણ પેલો કંઈક પડ્યું હોય યાર બીજું. એટલે ફોન જેવું છે કઈક. ફોન છે અમે હતા ફોન પર તો કરશો એક આંખ માયા જાલ હે. એટલે કયું કઈ ના હોય ફોન લે. નહીં, આ આલે વાત સાચી હ માયાડાલે તમે લેવા જાઓ અને ઉપરથી ઝંડા આવે ને ઉપર પર છે તો તમને ઉઠાઈ ઉપર થોડી ગયે પેલા કાકા. એવું ના હોય. આપણા માતાજીના હાથમાં, આપણા હાથમાં જો માતાજીનું રક્ષક આ કવચ આ છે આપણા હાથમાં બધાના. બધાના બરાબર. એ ઝંડે માતાજીને માનતો જાહે. ના માને લે રાનું. તું એક કામ કરીએ, હેડો લે, જોઈએ હેડ. હેલો જોઈએ હેલો.
લે હું બીવાઓ માય કાંગર્યો આ ડોહા છે ખબર તમને છે ભગવાન છે ઈ મોય તમે વરી અલા ફોન છે આવું લાગતું તું જો આવું તો ગમતું તો અલા કેટલી રીંગતો વાગે પાય અરે ભાઈ બંધ કર લે બુડા અરે આવું આપણું એકલા જ. લે ચીવો કેટલી રીંગતો વાગે અરે પણ આવી રીંગ તો રખાતી હે બુડા એ ચેક આઈ જાય બોલ અલે આખી આ રાતે કોક બીવો નહીં એમને તમારે શીખવા આ ઉપરનો માળ ખાલી લાગે આ શીખવા આઈન બીવાઈ ગયા અરે પણ બીકર લાગે ને અવાજ એવું આવતો તો પછી લે આ પણ આવા કેવો આવે તો વાત કરે છે. સારો અવાજ આવતો તો એ માય કાંગલી અત્યારે સુધી બીવાઈ આવતી હતી અલે નતો બીવાતો એ તો ખાલી અરે તમાર જોડે રહીને એવું થઈ ગયો તો હું હવે અત્યાર સુધી તો બીતા હતા ત્યાં જ. લે હું બીજો તો નથી હવે એક કામ કરીએ હું આપણે. બીઉં હા હું ભણો. બાયલે બીઉં હા ભણો. હા હા ભણો. અત્યાર સુધી ભલે જે થઈ ગયું આપણે એક કામ કરીએ હવે જો લંગાન ઘર નજીક છે બરાબર આપણે લંગાનો ફોન આપી દઈએ કોઈ બિચારું એવું આવ્યું હોય બરાબર અને આ દીવો જોઈ અને બીજું હોય જેમ તમે બીતા હતા હા વાત સાચી બરાબર એમ એ લોકો કોઈ આવતા જતા કોઈ બીજું હોય બરાબર નજીક ના આવ્યું હોય એટલે એક કામ કરી આપણા લંગન ઘેર ફોન આપી દઈએ અને કહીએ કે જેનો હોય જેનો હોય એને આપી આપી દઈએ ના મળે અને કોઈ ના આવે તો છેલ્લે મને કોન્ટેક્ટ કરજે પૂછતા આઈએ ઈ ના કા દીવો તે હરગાયો છે અરે વાંધો નહીં. એને કહેજો બા એનો આપી દેજે એમ કહેજે હા, બા. હા, આપી દે. એ પાછું એવું નહીં. હેલો તો ભાઈ, હેલો, હેલો. આવો લે એટલે તમે ડોહાઓ ગભરાઈ જાઓ હા, હા. વળી. લે લે, જો હે, લંગાઈ. એ શાંતિ રાખને જઈએ તો છે આપડા લે લંગાઈ. લે ખોલો કા. હેલો લે મૂર્ખા, મૂર્ખા, મૂર્ખા. એ હું થયું લે આ તો કો મને મૂર્ખા હું તે મારો ફોન તો પાડી લાવ્યો તું ત્યારનો હું રીંગો મારું ખબર ને કોઈ રીંગનો જવાબ જ આવતું ને ફોને ઉપાડતું નહીં કોઈ એ પણ કાકા મારો મોટો મોબાઈલ છે ને હું તમારો મોબાઈલ ઉભા માંડું અને તું ચારનો કેમ રમતો તું મોબાઈલમાં એટલે તે મોબાઈલ ને તું ગમે તે પાણી કે કોઈ ને તું ગમે તે કોઈ કઈ આવ્યો જ છે આજે હું તમારો મોબાઈલ અડે જ નહીં કાલે અડે હતો ખરેખર દર વખત દિવાળી આવે ને પેલી વખત પેલી દિવાળીમાં તું સાયકલ ખોઈને આવ્યો અને આ દિવાળીએ તું મારા મોબાઈલ પાડીને આવ્યો હવે આ ચોવડી મૂર્ખા મારા બધું જો જો રખમણ પડી જાણે કોરભાઈ તમારા છોકરાને માર માર દે કરો હો અલે પણ તમે આ શું કરો એમ કોણ મને પેલા એટલે એ આ લગડાના કામ જ આવા એ મૂર્ખા લંગડો નહીં ગણવાનું મારું નામ કોણભાઈ ના એટલે આ પણ તું છોકરાઓ ચો મારવા કરું હા. પેલા છોકરાનું ઉભો કર તમે મારા તું અલે કોણ ઉભો કર પેલા શું થયું શું આवर સાઈડ પર થઈ જાઓ ઊભો. હા. બસ અલે મારું ને તો શું કરવાનું શું થયું થયું શું પણ એ તો કે અને આ છે ને જો આંકોડામાં ખેતરનું કોમ હોય હા એક તો કંટાળીઓ પૂને પૂનો બરાબર બરોબર અને આ મૂર્ખો હતો ને તે મોબાઈલમાં ગેમ રમતો હતો અને આ મૂર્ખો શીખા તો મોબાઈલ પાડીને આવ્યો એ જ ના ખબર પડી હું ચારનો રીંગો મારું એક કલાકની રીંગો માર કરું બોલો હું હારું એને મારવાનું ના હોય એને જઈને પેલા પૂછવાનું હોય બધું એટલે આ જતો ફોન હા અરે હે ફોન મારો અરે મૂર્ખા અને આ પના પિંડો પર ધીમે રહી બોલો લે છે કોનમાં ઢાક પણ આવ્યું તો ગુંપાણો એટલે એ કુડિયા તને નહીં ખબર પડતી લે હે નાટક કરો એટલે આવા એ હા પણ શાંતિથી વાત કર ને આમ આગળ વાત કર લાફોટી ને મારે તું હા અરે સાચી વાત જ છે ને આવી રીતે ન થાય ભાઈ અલ્યા પલા વાંટો હમણો આમાં છે ને મને કટો ખબર પડતી નહીં અરે ના આ મૂર્ખો છે ને આ મૂર્ખો બીજા એવી તો રીંગટોનો રાખો યાર અરે વાંટો હમણો આ મૂર્ખો છે ને હે ના નાટક કંટો હોય આર્યો મને તો આમાં ખાડાની ખબર પડતી નહીં આરે મચે ન હોય એટલે રિંગટોન જે ભાવે મિલ લે લે છોકરા તને બુદ્ધિ હક નહીં તારા આવી રીંગટોનો મિકાતી યાર હે વિન્ડો આ ફોન તમને ફોન જોઈ મળ્યો તમને અરે પેલા આ તારા ઘણી જોડે થાંભલો છે ને હા ત્યાંથી મળ્યો હા કાકા આ તમે મોબાઈલ પાડી રહ્યા ને મને ક્યારે માર કરતા હતા પેલા કાકા સારું હવે એ બધી વાત જવા દો આપડે પેલો દીવો કને કર્યો અને દીવો ને હા અને દીવો તો મેં કર્યો એટલે તે કર્યો અને હું દીવો કરું ને ચમ અને આમાં શું ખબર છે હા
કાકા હા આ દીવો કેમ કરો? અને મોરખા આ દીવો છે ને આપણે કરવો જ પડે કેમ કે ગુજરાત લોકોના છે ને એ નવરાત્રીના આઠમ આવે ને હા તાણે લોકો નિવેદ કરે. હા ત્યાં આપણા ઘરમાં કદી નિવેદ જોયું? ના ના આપણા દિવાળીના 5 દિવસ બાકી હોય ને તાણે આપણા માતાજીનો દીવો કરીને અને આપણા નિવેદ એવી રીતનું આપણા નાણાં કરાવીએ આપણા. હા તો આપણે 8 વખત નહીં કરતા. હા આપણે દિવાળીના 5 દિવસ બાકી હોય તાણે કહીએ કેમ કે આ બધું કરવાની છે ને આપણા ઘરમાં સુખ શાંતિ પરિવર્તન બધું સુખ શાંતિથી આપણે રહે ઘરમાં. કાકા આપણે નવરાત્રીમાં નિવેદ કેમ નહીં કરતા? અને મૂળગા આપણે આ દેશના નહીં આપણે તો કાંગાળ દેશના છીએ આપણા. આમ એક કેવું છે? અને આપણે ચીન કરું ચીન હા એ બાજુ આવ્યું આપણું કામ. એવું? અને આ તો શું કે આપણા દાદાના દાદા હતા ને ત્યાં વસી ગયા બરોબર. એટલે આપણે ગુજરાતમાં જ આપણે રહ્યા હા એટલે આપણે કોઈને આઠમે નિવેદ આપણે કરતા નહીં. આપણે દિવાળીના દિવસે જ આઠમ કરીએ આપણે. દિવાળીના 5 દિવસ બાકી હોય ને આપણે કરીએ હા આ માતાજીનો કરવટું આપણે પાડવું પણ જ. તો હું એ કરું ચાલે? અને મૂર્ખા મને મળવાનો ને તને તો મારી માટે ઉઠાવવાનું છે. પછી હું મરી દઉં ને એટલે તું કરજે દીવો અને પછી તારા છોકરોને શીખવાડજે મૂર્ખા. તો અત્યારે હું કરું ના ચાલે? ના મૂર્ખા મને મળવાનો ને હવે આ થોડું મને પને લાગી લે આપણે દવાનું તો પને લાગે કરીએ હા હા આ મૂર્ખા ને એટલે બધી હું મોટા મારા બેટા ભૂત ભાઈ જતો રહ્યો. પણ કહેતો ખરો કે દીવો કરું છું હું. અને એમાં ટોલે કહેવાનું હોય જે અમાર તહેવાર તમારા તહેવાર અમે કરવા અમે અમારા તહેવાર ના કરીએ. પણ તને બુદ્ધિ છે લે માં થોડો અંદર દીવો કરતો હોય, રસ્તા વચ્ચે ખરા દીવો વાત કરે છે. એટલે એમ ચલો અંદર કરો ટપકારા વધી ગયા. ચલો બીજો તને ખબર છે? એટલે મેવો એમાં થોડી મેવાઈ જવાનું હોય. અલ્યા પણ એ તું એ દીવો કર્યો બરાબર તો જોન તો કર. અમે બધા આખા ગામનું પેલું એક કરીને અમે ચિંતા કરીને પેલું એક દુઃખી થઈ ગયા ખબર હે? પણ તું કોઈ કહેતો નહીં હે ગામમાં કે હું દીવો કરું છું. અને હારો બાપા હવે છે ને હવે આવતી દિવાળી છે ને હું આખા ગામમાં પહેલા ઢંઢોળો પીટી પછી દીવો કાલે બરોબર. એ આ ડોહો બે ને ડોફરાઈ ગયો હતા. ગંધેડો કોઈ પીવાની જરૂર નહીં. ખાલી તે મને કીધું હોત તો આ બધા આખી આ જે પંચક રહી ને એ બધા મારા જોડે આવે છે બરાબર. તો એ મને હું એમને કહી દે કે ભાઈ અહીંયા જગ્યાએ દીવો કર્યો છે. આમાં પિંડ તું રહેવાને નહીં યાર તું ગાવામાં અડર આવતું નહીં અને તું પણ મોટાની વાત કરી રહ્યો. અલે પણ હું તો ગઉં પણ કોઈ પ્રોબ્લેમ નહીં નડતો પણ અને આખા ગામમાં પ્રોબ્લેમ તો એક તો ઘેરથી ઘર પહેલા માર ખાઈને આવવાનું તો એ લંગડા એ વાત તો ઠીક છે. મારો છોકરો બીમાર બીજો કેટલો બીમાર છે. અને અમે બીમારોનો શું કરીએ કે હે હવે અલે હારું હવે એ બધી વાતો છોરો બરાબર. હવે આ બધું કરું તો જણાઈને કરજે હો. અને હાલો મારા બાપા ડોટ અમે એ મુકા યાર આપણે પેલા છોકરાને તો રિક્ષા ના દવાખાને લઈ જઈશું. આવી રીતે ના કરાય. બે મારો દીકરો હરખા તમારે જેમ. તું પેલા પલ્લિયામાં હું બોલતો હતો હા બહુ વધારે બોલાતો બહુ મારા રીતે મોટો થઈ ગયો ને એક કટી બહુ વાતો કરાતો હતો